રાજકોટ મનપાના કન્ઝર્વન્સી વિભાગના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા છે। 1.5 માસથી કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા હડતાળ પર ઉતર્યા છે। કોન્ટ્રાક્ટ કંપનીના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ડ્રાઈવર પાસે કામ કરાવ્યું। કોન્ટ્રાક્ટ રિન્યુ કરી સમયસર પગાર આપવા માંગ કરવામાં આવી છે। ફોન દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા આ લોકોનો 1.5 મહિનાથી આ પગાર થયો નથી, તો આપણે પ્રજેશભાઈ સોલંકીને વાત કરતાં એમને એમ કીધું કે 2 કલાકમાં પગાર ખાતામાં નાખવામાં આવશે, પણ આ લોકોને જે બોનસ મળવું જોઈએ તે બોનસનું પણ લાલિયાવાડી ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર અનેક મુદ્દા ઉપર ચાલી રહ્યો છે। આ ડબલ એન્જિનની સરકારનું જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે 2 એન્જિન કેમ બંધ થઈ જાય છે? ખાસ કરીને આ જેવો છે 31/8 કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો છે। અમને એ લોકોએ કોઈ જાણ કરી નથી કે 31/8 કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે। એને વર્ક ઓર્ડર વગર અમને પગાર કર્યા નથી। અમે અમારા શેઠને ફોન કર્યો કે મને વર્ક ઓર્ડર પહેલાં મળ્યો નથી, ત્યાર સુધી તમને પગાર નહીં થાય। આ પ્રશ્ન છે 374 ડ્રાઈવર છે। અલગ અલગ વ્હીકલર આવે છે, JCB આવે, ડમ્પર આવે, ટ્રેક્ટર આવે,